અને આ તૈયાર થઈને કઈ બાજુ જવાનું? ગામમાં. તો અને મિત્રો પ્લાનમાં થોડોક ચેન્જ થઈ ગયો છે. અમારે 4 વ્હીલ લઈને જવાનું થયું. જો મિત્રો મંજુ રડે છે. પરાઈને આવી ગયા છે અને હવે આને જવાની ઉતાવળ છે. ના ફૂડ્યું આવે તો એ જાઉં. હલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. કેમ છો બધા મિત્રો? મજામાં? મારા એક સરસ મજાના વ્લોગમાં તમારા બધા મિત્રોનું સ્વાગત છે. અને મસ્ત મજાની ભાઈ સવાર થઈ ગઈ છે અને વાગવા આવ્યા છે 9. હજી અમારે નાસ્તા પાણી હાલે છે. જો અહીંયા ચા હાલે છે, આ બાજુ નાસ્તા પાણી હાલે છે અને મારે નાસ્તો કરવો છે. અને તારે નાસ્તો નથી કરવાનો? મંગળવાર છે. મંગળવાર. દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. અને આ તૈયાર થઈને કઈ બાજુ જવાનું? ગામમાં. તો ગામમાં તો મારે જવાનું છે. ગામમાં જવાનું છે અમારે નિવેદ જુવારવાની જ છે ને, મેં કહી દીધું જ છે. એટલે અમે આગળ ગામમાં જવાના છે. માતાજી જવાના કે દાદાજી? માતાજી જુવારવા જવાનું છે. અને મસ્ત મજાનો ભાઈ નાસ્તો કરી લઈ સવારમાંથી. જા તરલ રોટલી છે સાંજની અને ચા છે. અને હું વાટકો લઈ આવ્યું નથી ચા પીવા હાટું. તમારે જો નાસ્તો કરવો હોય તો આવી જાવ. અને અમારે દિયા શું કરે? નાસ્તો કર. જય દ્વારકાધીશ નહીં ગઈ તો કે બીજું કઈ નહીં. હાલો બીજું કઈ નહીં, જય દ્વારકાધીશ કહી દીધું એટલે આવી ગયું ભાઈ બધા. અને હાલો તમારે જો નાસ્તો કરવો હોય ને તો આવી જાવ. કડક મીઠી ચાય છે ભાઈ. ચાય એટલે કઈ ઘટે નહીં ભાઈ, કડક મીઠી ચાય છે. અને બારે કોઈક ભાઈ આવ્યું છે, રાડું નાખે છે. શું લઈને આવ્યું છે? હા બારે હે સણિયા સોરી લેવી. હવે સણિયા સોરી લઈને તારે કઈ બાજુ જવાનું છે? ખંભાળીએ નવા લુગડા લેવા. પણ પછી પહેરીને કેમનું જાવું? હા તું ગરબી નથી આવી? આવી હતી ગરબી? હે હા ભાઈ રોટલી મસ્ત છે, કડક અને મસ્ત હો ભાઈ. તમારે ખાવું. અને આમાં છે ને ચટણી મીઠું સાટલ છે. બહુ મજા આવે. હવે હું નાસ્તો કરી લઉં. તમે કહો ભાઈ હું નાસ્તો કરીને અમારે જવું. હાલો મિત્રો, હવે અમે જઈએ ગામમાં જુવારતા આવી માતાજી દાદાજી. અને આજનું વેધર તમે મિત્રો જો આમાં વરસાદ આવી ગયો તો બહુ નતો, રેડું હતું, બહુ મીડિયમ દુખેર જેવું અત્યારે વરસે. અને જો સામે વરસાદ છે હજી. જો સામેનો થાંભલો દેખાય, ઝાખો દેખાય. દુખેર જેવું છે. હાલો સાટા આવે. જો અમારે તૈયાર થઈ ગયા માતાજી અને દાદાજી જુવારતા આવી. માં ગયા હાલીને ગયા. હાલો તો અમે ગાડી લઈને જઈએ. અને મિત્રો પ્લાનમાં થોડોક ચેન્જ થઈ ગયો છે. અમારે 4 વ્હીલ લઈને જવાનું થયું છે. કારણ કે જો આ વરસાદ દુખેર જેવું ચાલુ થઈ ગયું છે. મિત્રો મહાદેવનું નામ લઈને અને અમે નીકળી ગયા ગામ તરફ. અને મિત્રો આ છે અમારી નદી. કાલના લોકમાં સાંજે બતાવી હતી પણ દેખાયનું તો નહીં. જો અત્યારે ચલીને વહી જાય છે ભાઈ. બહુ ઝાખું દેખાતું હશે કારણ કે જો આ દુખેર જેવું આવી ગયું ને એટલે. ને આજે અમારે મંજુને છે ને મિત્રો આટો દેવા જવાનો છે. આટો દેવા જાવું ને? કેટલા દી? 10 દી માં તો આપણે માંડવી ઉપાડીને ગોટે વારી દેવાની છે. યાદ છે ને? હા એ સાચું, અમે ઉપાડવાની. તો મિત્રો ભલે જાય. એક કેદીની ગઈ નથી. નોરતામાં એને જવાનું હતું અને નોરતામાં થોડોક આપણે માતાજી એને દીવો અખંડ હાલતો હતો એટલે અહીંયા જવાનું હતું. કાયમ ત્યાં જતા. અત્યારે વહેલા વૈયા ગયા છે એટલે પછી ના જવાયનું. હવે વ્યક્તિ આટો દઈ આવે કે ને માંડવી ઉપાડવાની નથી એટલે. હે અને વરસાદ છે ને મચ્છર જેવું વરસે છે. અને આરતી થાય છે. જો આપણે માતાજી દાદા અહીંયા થોડુંક લેટ થઈ ગયું. મારા માં હું થોડોક મોડો ઉઠ્યો ને એ પછી આલીને આવતા રહી. હવે આરતી થઈ છે માતાજીની દાદાની. ઝીણું મચ્છર જેવું વરસે ને આવું વાતાવરણ કંઈક છે. ને અમે પૂગી ગયા માતાજી અને દાદા. શું તમને લાઈવ આરતી સંભળાશે?
તો આ છે ગેટ ખુલી ગયો અને આરતી થાય છે માતાજીની દાદા વાસરાની લાઈવ. અને સાંજે તો તમને મંદિર ઓલરેડી દેખાડ્યું હતું બધા મિત્રોને. તો આજે સવારમાંથી દર્શન કરી લ્યો, કાલે દર્શન કર્યા, આજે કરી લ્યો ભાઈ. જોવતા ભાઈ આમ જોવતા ભાઈ વરસાદનો આદર ફૂલ થઈ ગયો છે. આગળ કઈ નતું, વરી થઈ ગયો છે. હવે જો ભાઈ શું થાય છે. જાવ કંઈક આદર થઈ ગયો છે. અને અમે ને મંજુ ફરી પાછા ઘરે પહોંચી ગયા છે. ફુવા રામ રામ, કેમ છો? જો અમારા ફુવા આવ્યા છે. કેમ છો ફુવા? મજામાં? કઈ આવ્યા? આગળ આવ્યા. કઈ બાજુ ગયા તા કિમડે કે રામીલાન ઘણો પડે કટો આવ્યા કિને રામીલાલ કડિયા છે ને હા એ જીવાન નીકો ભેરો. હા હાલો મિત્રો, વાગી ગયા છે 11:30 અને અમારે મેડમનો ઠેલો ભરાય છે. એને જવું છે આટો દેવા. ઓય જવું છે આટો દેવા અત્યારે. જો મિત્રો મંજુ રડે છે કારણ કે એને આટો દેવા જાવ ને એટલે રડે. કે હે તો કેવા માટે રડશે? હું હે ને કઈ રડતી જ નથી. મને હે ને જવાનું એક્સાઇટેડ ઘરે જવું છે હવે. અને હવે છે ને હમણાં થોડાક દિવસ હું લોગમાં નહીં આવું. જો વરસાદ હશે તો 10 દિવસ સુધી રહેવાનો વિચાર છે. નકર પછી વહેલા આવી જાઉં, કેમ કે અમારે માંડવી પાડવાની છે. એટલે જેટલા દી રહેવાય એટલા દી હાલો. તો અમે હે ને જઈશ ઝીણકો ઠેલો ભરી લીધું થોડાક દી. આ ઝીણકોક ભર્યો, ઝીણકોક ભર્યો. મિત્રો બાવીને જવું હોય ને એટલે વાતું પૂરી. ઠેલો તો જો આમ ખંભે ટીંગાડી દઈએ જબરો. એટલે હાલો હું મંજુને મૂકતો આવું. થોડાક દી અટાણે નવરાત છે તો રોકાઈ આવે અને પછી તો ટાઈમ મળશે ને મળશે. પરાઈને આવી ગયા છે અને હવે આને જવાની ઉતાવળ છે. ના ફૂડફૂડિયું આવે તો એ જાઉં. હાલો તો મિત્રો હું મૂકતો આવું. હાલ દી આવું તારે આવું દઈએ હે નથી આવું તો મોહન મૂકી આવ. તું ગુવાર કેમ મોજ્યો? હે હા યાક મોરીને પછી તારે શું કરવું? ખાવા જોઈએ. જો એ ગુવાર શું તારે છે કે હું ગુવાર મોરું. અને અમારા હીરુબેન શું કરે છે? કેળું. હાલો મિત્રો અમે જઈ છીએ મંજુને મૂકવા ને ઈયાને મોહીને કે નથી. જો વરસાદ વરસે છે દુખેર જેવું એ બહુ નથી. અહીં માતાજી છે ખોડિયારમાં, ભલું કરજો નાગભાઈ. ને હાલો અમે જવા દઈએ કે ને જય દ્વારકાધીશ. બીજું કઈ કે હે બીજું કઈ નહીં, જય દ્વારકાધીશ. અને વરસાદ મિત્ર તમારા ગામમાં હોય તો કોમેન્ટ કરી દેજો. અમારે તો બહુ નથી, મીડિયમ છે. જો અત્યારે આગળ દુખેર જેવું રેડું આવ્યું હતું, આમ થોડું પાણી આવેલું હતું ફરિયામાં. તો વરસાદ બંધ થઈ ગયો અને પવન સારામાં સારો અત્યારે નીકળી ગયો છે. હવે આવે તો ભલે, ન આવે તો ભલે. હવે આગળ જોશું આપણી ગિરનાર મગફળીના શું હાલ થયા. અત્યારે જ ભાઈ વાડીમાં જવું ઉકળતું નથી, એટલે જે થતું હશે તે થવા દો. આગળ જે ભગવાનને દેવું હશે ને એ દેશે. અને આપણો લોગ અહીંયા સમાપ્ત કરી. તમને કોઈ આથી ક્લિપ ગમી હોય ને તો લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરીને જરૂરથી જાજો મારા ચેનલને. બધા મિત્રને જય દ્વારકાધીશ ને જય માતાજી.